જી નમસ્કાર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતની જનતા લગભગ જોવા જઈએ યુવાનો, ખેડૂતો કે સામાન્ય માણસો, મિડલ ક્લાસ ફેમિલી ઘણી બધી સમસ્યાઓથી આજે પીડાઈ રહ્યા છે. તો આખું ગુજરાત એક વિકલ્પની તપાસમાં હતું કે ભાઈ હવે આને ભાજપને હરાવવું છે, આ પેપર ફૂડથી ભાજપને હરાવવું છે, આટલી બધી મોંઘવારી છે તો નથી પોસાતું, ખેડૂતોને ભાવ નથી મળતા તો નથી પોસાતું. તો આખી ગુજરાતની જનતાની તલાશ એક હતી કે ગુજરાતની જનતાને એક સારો વિકલ્પ મળે. આપણે જોઈએ છીએ કે એ વિકલ્પ કોંગ્રેસ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી, કારણ કે જેવા કોંગ્રેસવાળા માણસો જીતે, ગુજરાતની જનતા જીતાડે એટલે ભાજપમાં જઈને સેટિંગ કરીને બેસી જવાનું. આ વખતે ગુજરાતના ઇતિહાસમાં કોઈ ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલી મજબૂતાઈથી આટલા બધા ઉમેદવારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધી જ જગ્યાએ આખા ગુજરાતમાં મજબૂતાઈથી લડી રહી છે. અને આજે આમ આદમી પાર્ટી ખાલી ચૂંટણી નથી લડતી, પરંતુ ગુજરાતની જનતાને એક વિકલ્પ તરીકે અને ગુજરાતની જનતાના એક વિશ્વાસ તરીકે આજે ચૂંટણી લડી રહી છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતની જનતા એ આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, ભાજપ અને કોંગ્રેસને હરાઈ અને જીતાડશે એવો સંપૂર્ણ વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. જી બિલકુલ સાચી વાત છે કે છેલ્લા 6 વર્ષથી સાગરભાઈ રબારી એ આમ આદમી પાર્ટીમાં ડીસામાં ધાનેરામાં બહુ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી એ છે જ યુવાનોની પાર્ટી, કારણ કે કોઈ બદલાવ લાવવો હોય, કોઈ વિકલ્પ કરવો હોય, વિકલ્પ જોઈતો હોય, કોઈ ક્રાંતિ કરવી હોય તો યુવાનો જ કરી શકે. જેમ કે ભગતસિંહ હતા, એ 23 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા, એ યુવાને જ આ ભારત દેશમાં ક્રાંતિ લાવી હતી. તો સાગરભાઈ એક યુવાન ચહેરો છે અને રબારી સમાજમાં એક શિક્ષિત અને રબારી સમાજનો યુવાન ચહેરો જે લોકોમાં વિશ્વાસ મૂકી શકે, લોકો જેનામાં વિશ્વાસ મૂકી શકે એવો ચહેરો છે. અને કંઈક ગઈકાલે જ કોંગ્રેસમાંથી પણ કોઈક નામ છે ડામરાભાઈ રાજગોર, એ પણ જાહેર થયા છે કિંમત જિલ્લા પંચાયત સીટ ઉપર. પણ લોકો જેમ કહે છે ખબર નહીં કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસમાં રહેશે કે નહીં, ખબર નહીં વેચાઈ જશે કે નહીં, ફોર્મ પાછું ખેંચી લેશે કે નહીં, જીત્યા પછી ખબર નહીં શું થશે, હાર્યા પછી ખબર નહીં શું થશે. તો હજુ તો ચૂંટણી ચાલુ નહીં થઈ, એના પહેલાં જો કોંગ્રેસના ઉમેદવાર વિશે આવી ક્યાંક ને ક્યાંક વાતો જે મને કાલે જાણવા મળી છે, જો આવી થતી હોય તો વિચાર કરો કે આગળ શું થશે. તો અમને ચોક્કસ ખબર છે. અને સાગરભાઈને ઉતાર્યા પછી વાજા બાજુ ટેન્શનમાં છે, ખબર નહીં કોને ઉમેદવાર ઉતારીએ તો અમે પરિણામ સુધી પહોંચી શકીએ. પરંતુ ભાજપ કે કોંગ્રેસ કિંમત જિલ્લા પંચાયત સીટ પર કોઈ પણ માણસને ઉમેદવાર તરીકે ઉતારશે. 100% કિંમતની જનતા એક એવો માણસ, એક એવો મજબૂત યુવાન રબારી સમાજનો સાગરભાઈ રબારી કે જેને સમર્થન આપશે. અને રબારી સમાજ અને સાગરભાઈ પરિણામ પછી કિંમત માટે મજબૂતાઈથી લડશે. કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે યુવાનોનો હોય, ચાહે ખેડૂતોનો હોય કે ચાહે બીજા કોઈ પણ પ્રશ્ન હોય, એ મને ચોક્કસથી આત્મવિશ્વાસ છે. અને કિંમત આમ આદમી પાર્ટી ચોક્કસથી લીડથી જીતી રહી છે અને સાગરભાઈને જીતાડશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ અને આશા છે. ઓવરઓલ પ્રદર્શન જોવા જઈએ તો અમારા લગભગ 50થી 60% સીટ ઉપર મજબૂત પાર્ટીમાં કામ કરી રહેલા માણસો અમે ઉતાર્યા છે, જેના નામ પણ ડિક્લેર થઈ ગયા છે. નગરપાલિકામાં હજુ થોડુંક ટફ સિચ્યુએશન છે, પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બનાસકાંઠા અને વાવ થરાદમાં લગભગ ઉમેદવારો અમારા બધા ઉતરી ગયા છે. અને 50% જેટલા યુવાનોના અને ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ગયા છે. અને 50% જે બાકી છે અને આવતીકાલે ફોર્મ ભરાઈ જશે. જે ફોર્મ તૈયાર છે મેન્ડેટ સાથે આવતીકાલે રજૂ થઈ જશે.